સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટેકાના ભાવે મગફળીના પાકનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે। 6 દિવસમાં 5.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। ગત વર્ષની સરખામણીએ 2 લાખ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। અડદ માટે 1924, મગ માટે 504 ખેડૂતોએ નોંધણી કરાવી છે। સોયાબીન પકાવનાર 504 ખેડૂતોએ પણ નોંધણી કરાવી હતી। મહત્વપૂર્ણ છે કે મગફળીના પાકને લઈને ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી। જો કે આ વખતે આંકડો વધારે છે। રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી કરી રહી છે। 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ખરીદી 15 સપ્ટેમ્બર સુધી ચાલશે। ત્યારે ખેડૂતોને સારું એવું રજીસ્ટ્રેશન મળ્યું છે અને બાકી રહેલા ખેડૂતો પાસે હજુ સમય છે, જેમાં તેઓ નોંધણી કરાવી શકે તેમ છે। તો ટેકાના ભાવે સરકાર નોંધણી માટે ખેડૂતોને કહી રહી છે। ખેડૂતોએ આ વર્ષે રેકોર્ડ બ્રેક નોંધણી કરાવી છે।